સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આપ સૌ પત્રકારો, લોકશાહીના ચોથા સ્તંભ, આ બધા કર્મીઓ આપ સૌને શુભકામના। આજે જુનાગઢમાં દેશ की आन बान शान જેને આપણે કહીએ છીએ, જેના માટે વીર જવાનો આ તિરંગાને લહેરાવવા માટે પોતાની જાનની બાજી લગાવે છે। એ દેશનો પ્રાણ છે અને એ રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે જુનાગઢ આજે મહાનગરમાં તિરંગાની રેલી નીકળી। એક સૂત્ર આપ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ, આ પર્વને, આ તિરંગા હર ઘર તિરંગા, આ માત્ર 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરીનો માત્ર પ્રસંગ નથી અને હવે આપણે એમાં સુધારા પણ કર્યા છે કે કોઈ પોતાના સ્થાન ઉપર 12 માસ તિરંગો રાખી શકશે અને એટલા કારણે આ દેશભક્તિનું એક પર્વ છે અને તિરંગા માટે તો આપણે કહેતા આવ્યા છીએ, આપણા જવાનોની શહાદત છે। આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે આઝાદીના ફળ જોવા આજે જીવતા નથી, એમને પણ શ્રદ્ધાંજલિ। છેલ્લા 79 વર્ષથી આ દેશની સીમાઓની સુરક્ષા કરતા વીર જવાનો શહાદત વહોરી છે ભારત માતાની સ્વતંત્રતાને અક્ષુણ્ણ રાખવા, એ બધાને પણ હૃદયપૂર્વક, શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ। અને આવનારા વર્ષોમાં ભારતનો આ તિરંગો સદાય લહેરાતો રહે। ક્યારેક આપ બોર્ડર પર જજો, ત્યાં લખ્યું છે इस तिरंगे को हम सरहद पर लहरा कर आएंगे और लहरा कर वापस आएंगे। अगर लहरा कर न आ पाए ना तो उसमें लपेट के आएंगे, लेकिन वापस जरूर आएंगे। तिरंगा माटेनो जे भाव છે દેશના સૈનિકોનો, દેશની પ્રજાનો સ્વાતંત્ર્ય પર્વના દિવસે પૂર્વ પસંત્યાએ જુનાગઢના પણ બધા જ લોકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના અને ભારત માતાની સ્વતંત્રતા અખંડ રહે એવી દેશભક્તિ 145 કરોડ લોકોના હૃદયમાં જાગે, એ જ ભાવ સાથે ભારત માતા છે।